પાર્ટી તો રાજકીય પાર્ટી છે, આ ચાલતી રહેશે, આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું છે, પણ ખેડૂતોના નિશાસા ન લેવા જોઈએ, આ પાપ છે. ગુજરાતના ખેડૂતોને એક આશા બંધાઈ, ઉમ્મીદ બંધાઈ, ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કંઈક થશે, ઈશુદાનભાઈ જેવા નેતાઓ, ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં આ કંઈક થશે, એવી જ્યાં ઉમ્મીદ બંધાય ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી. એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો. એમના પોતાના ઉપર 3 કેસો ઓલરેડી છે. પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો, કચેરી, મુદત, જામીન, રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે. નવાઈ નથી કઈ એમાં. એને 3 એફઆઈઆરો છે, એમાં 307ની છે, 326ની છે, આવી ગંભીર એફઆઈઆરો છે. એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે. અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી. પણ છતાંય રાજુભાઈના કેસમાં, આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ, મેહુલભાઈ શ્રીમાળી, પ્રણવભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા. સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ, એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા. સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ એડવોકેટ રજત ભારદ્વાજ, એડવોકેટ વિક્રમ ચૌધરી, એડવોકેટ વિજય દલાલ, આ સુપ્રીમ કોર્ટના જજ વકીલો છે, એ પણ આ કેસમાં રૂબરૂ પણ હાજર રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી પણ અલગ અલગ મુદ્દતે હાજર રહ્યા હતા. રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે.